છોકરાઓ આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આ સવર્ગ સંયોજનો છે એ સવર્ગ સંયોજનો માટે એના અગત્યના કહી શકાય એવા MCQની વાત કરવાની છે. આપણે આજે આ MCQ જે છે એ બધા જ પૂરા કરશું અને બધા આખા ચેપ્ટરના દરેક ટોપિકને કવર કરે એવી રીતના હશે. તો બહુ ટાઈમ ન બગાડતા ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. ચાલો, પહેલા MCQ આપણને આવી રીતે આપેલો છે છોકરાઓ. શું કહે છે જોવો જોઈ કે ભાઈ નીચેનામાંથી કયો સંકીર્ણ તટસ્થ અણુ તરીકે આપણને મળે છે. ભાઈ આનો તટસ્થ અણુનો મતલબ શું થાય? તો કે જો હવે છોકરાઓ આને હું પાણીમાં નાખું, આ ભાઈબંધને હું પાણીમાં નાખું તો આનું આયનીકરણ ન થાય. આ આપણને પાણીમાં ગયા પછી કયા સ્વરૂપે જોવા મળશે? તો કે NiCO4 તરીકે જ જોવા મળશે. એનો મતલબ આ તટસ્થ અણુનો તટસ્થ અણુ જ રહેવાનો છે. આ તટસ્થ અણુ છે તો તટસ્થ અણુ જ રહેવાનો છે. આમાં કંઈ સુધારો આવવાનો નથી. પણ જો હું આને પાણીમાં નાખું છોકરાઓ તો તરત જ શું બન્યું? K+ અને MnO4 -1. એટલે આની અંદર છોકરાઓ આપણને ધન આયન અને ઋણ આયન સ્વરૂપે જોવા મળશે. જો આ કયા સ્વરૂપે જોવા મળશે? ધન આયન અને ઋણ આયન જે છે એ સ્વરૂપે જોવા મળશે. એટલે પાણીમાં નાખ્યા પછી આપણે ચેક કરી શક્યા કે આનું આયનીકરણ કઈ રીતે થયું. તો હવે તો આપણને તરત આવડી ગયું છે કે આ આયનો આપશે. આ આપણને શું આપે છે છોકરાઓ? આયનો આપે છે. તો સેમ વસ્તુ આમાંથી આપણને 3 આયન મળશે, આમાંથી આપણને 3 આયન મળશે. તો બાકીના બધા આયન છે, આ પેલો જે આપણો ભાગ રહ્યો ને છોકરાઓ, એ એક જ આપણને અણુ સ્વરૂપે મળે છે. તો આની સમજૂતી આ થઈ. રેડી? તમારે સમજૂતી શીખવાની છે. MCQ પાકો નથી કરી નાખવાનો. MCQનો જવાબ લાવવા માટે તમને હું કાંઈ નથી શીખડાવતો કે ભાઈ આનો MCQનો જવાબ શું આવ્યો, એમ નહીં. ચાલો, આપણે એવા પ્રકારના દરેક પ્રશ્ન શીખવાના છે. અહીંયા જો આ બંધારણ આપ્યું છે તો એના જલીય દ્રાવણમાં કેટલા આયન છૂટા પડશે અને આની પરખ કસોટી કઈ, કે તમને કેમ ખબર પડશે કે આમાં આટલા આયન છૂટા પડ્યા? તમારે ખાલી જોઈને 4 જવાબ નથી બોલવાનો, શું છે એના પાછળનું કારણ એ શીખવાનું છે. ચાલો સમજાવો. આ બંધારણને જો તમે પાણીમાં નાખો છોકરાઓ તો એનું આયનીકરણ કયા સ્વરૂપનું થશે? તો કે ભાઈ જો હું આને આયનીકરણ સ્વરૂપે વિચારવા જાઉં તો આવું બનશે: કોબાલ્ટ એમોનિયા 6+3 અને +3 Cl-. હવે ધીમે ધીમે છે ને પ્રેક્ટિકલ ચાલુ થયા છોકરાઓ. શું ચાલુ થયું હોય? પ્રેક્ટિકલ. તો આજે બધા પ્રેક્ટિકલની આપણે વાત કરતા હોય ને તો એમાં ધન આયન અને ઋણ આયનની પરખ કસોટી આવે. મેં ગયા લેક્ચરમાં તમને SO4 અને Cl ની પરખ કસોટી શીખવાડી હતી. જો આ એના માટે છે, એ યાદ કરાવવા માટે આ લીધું છે કે તમને કેમ ખબર છે કે આમાં ક્લોરીન છૂટો પડ્યો, એમોનિયા છૂટો નથી પડ્યો. તો હવે હું આનું એક સરસ મજાનું કામ કરીશ. હું આ આયનીકરણ AgNO3 ના દ્રાવણમાં ચેક કરીશ, અથવા કસનળીમાં જે તમે આનું આયનીકરણ કરેલું છે પાણીમાં, એમાં AgNO3 નું દ્રાવણ ઉમેરો. તો AgNO3 નું કામ શું છે? તો કે એ તરત જ જઈને ક્લોરીનને ગોતી આવશે. એટલે આમનો Ag ધન આયન આમના ક્લોરીન સાથે જોડાય તો એમાંથી AgCl ના સફેદ અવક્ષેપ મળે અને અહીંયા NO3- એટલે કે ઋણ આયન તરીકે છૂટો પડે. તો હવે અહીંયા મને શું મળવાનું છે છોકરાઓ? તો કે અહીંયા મને AgCl ના સફેદ અવક્ષેપ મળશે. આ ક્લોરીનની મેં પરખ કરી. હવે આ પ્રશ્નના જવાબની વાત કરીએ તો એક મને ધન આયન મળશે અને 3 મને ઋણ આયન મળશે. બીજા વાત કરીએ
આ ઋણ આયનને બોલવામાં આવે છે પ્રતિ આયન. તો ક્યારેક છોકરાઓ આવો પ્રતિ આયન શબ્દ વાપરેલો હોય આને સંકીર્ણ કહેવાય, આ એનો પ્રતિ આયન કહેવાય. તો આવા નવા નવા શબ્દ આવે તો એ પણ તમને આવડવા જોઈએ. પણ પ્રશ્નના જવાબની જો વાત કરીએ તો આ જલીય માધ્યમમાં 4 આયન આપે. કેટલા આયન આપે? 4. આટલું ડિટેલમાં શીખવાનું છે થોડુંક. રેડી? ખાલી 4 જવાબ ટીક કરી નાખો, પ્રશ્ન પૂરો થઈ ગયો એમ નહીં. ચલો અહીંયા જુઓ છોકરાઓ, આ તો એના કરતાં અગત્યનું છે. આને તો આપણે એકદમ ડિટેલમાં શીખવાડેલું છે. શું છે પહેલાં જોવો જોઈએ. તો કે પહેલાં IUPAC નામ આપ્યું છે, એના ઉપરથી બંધારણ બનાવીએ. બરાબર? ચલો ભાઈ, આનું બંધારણ શું બનશે? આના બંધારણની વાત કરીએ તો બંધારણ શું બનશે? જો મેંગેનેટ છે એટલે પહેલાં તો આવશે Mn. ટેટ્રા ઓક્સો એટલે શું થઈ ગયું? 4. અને અહીંયા આવશે -1. શું કામ? કેમ કે જો અહીંયા ભાઈ ઓક્સિડેશન આંક લખ્યો છે 7. તો એનો મતલબ અહીંયા મને Mn+7 અવસ્થામાં જોવા મળશે. Mn+7. તો Mn+7 નો મતલબ શું થયો? તો કે ભાઈ જો Mn+7 ની વાત કરીએ તો ડી કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન, 4s માં 0 ઇલેક્ટ્રોન અને 4p માં 0 ઇલેક્ટ્રોન. હવે મારી પાસે લિગેન્ડ્સ કેટલા આવેલા છે? તો કે ભાઈ મારી પાસે 4 એકદંતીય લિગેન્ડ્સ આવેલા છે. લિગેન્ડ્સ કેવા છે છોકરાઓ? તો કે લિગેન્ડ્સ એકદંતીય છે. શું કરશે આ એકદંતીય લિગેન્ડ્સ? તો કે 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આમાં તમારે કઈ કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે એ નક્કી કરવું હોય તો એના માટે એક વસ્તુ શીખવાડી હતી, એને બોલતા હતા કક્ષકની ઉર્જા. એને શું બોલતા હતા? કક્ષકની ઉર્જાનો નિયમ. અહીંયા જો n + l ને આધારે નક્કી થાય. 3 + 2 5, 4 + 0 4 અને 4 + 1 એટલે કે 5. તો હવે હું આ કક્ષકોની ઉર્જા નક્કી કરવા જાઉં છોકરાઓ, તો ઉર્જામાં શું આવ્યું? 4s ની ઉર્જા સૌથી ઓછી. પછી હવે આવડે છે એટલે 3 અને 4 જેના n નું મૂલ્ય વધારે એની કિંમત વધારે, એટલે કે હવે આવશે 3d અને એના પછી આવશે 4p. તો આમાં ઇલેક્ટ્રોન સૌથી પહેલા શેમાં દાખલ થયા હશે? તો કે જો સૌથી પહેલા દાખલ થયા હશે 4s કક્ષકમાં 1 અને પછી 3d કક્ષકમાં 3. તો આ KMnO4 નું વિશિષ્ટ સંકરણ છે. અને વિશિષ્ટ સંકરણ જે છે એટલે એનો જવાબ કયો આવશે? તો કે જો એનો ભાઈ જવાબ આવશે D3S. કયો જવાબ આવશે? D3S. તો હવે આપણે જોવા જઈએ છોકરાઓ તો આમનો જવાબ આવશે D3S પ્રકારનું સંકરણ થાય. આવા પ્રશ્નો કોઈ આપણને પૂછે તો આવા પ્રશ્નો પણ આવડવા જોઈએ. રેડી? ચલો એના પછીનો પ્રશ્ન. ચલો ભાઈ બોલો જવાબ આનો. નીચેનામાંથી કયું લિગેન્ડ્સ ડેલ્ટા નું સૌથી ઓછું મૂલ્ય ધરાવશે? એક તમને સરસ મજાની વસ્તુ શીખવાડેલી હતી છોકરાઓ, જેને આપણે નામ આપ્યું હતું સ્પેક્ટ્રો केमिकल सीरीज. आई बहार सावन में यहाँ આપણે સ્ટાર્ટ કરતા હતા. તો આખે આખા તમે લિગેન્ડ્સની પ્રબળતા જોઈ લ્યો એટલે આપણને 2 વાક્યનું અનુમાન કરતા આવડશે. પહેલું વાક્ય કે ભાઈ જો પ્રબળ લિગેન્ડ્સ આવેલા હોય તો પ્રબળ લીગેન્ડ શું કરશે ખબર છે? ધાતુ આયનની નજીક જઈને નજીકથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. શું થાય? તો કે આના કારણે આમનું અપાકર્ષણ મહત્તમ થાય.
અને જ્યારે અપાકર્ષણ મહત્તમ થતું હોય ત્યારે યાદ રાખજો ડી કક્ષકનું સ્પ્લિટિંગ મેક્સિમમ થાય. આ સ્પ્લિટિંગના મૂલ્યને બોલવામાં આવે છે ડેલ્ટા ઓ. અષ્ટફલકીય હોય તો ડેલ્ટા ઓ, સમચતુષ્ફલકીય હોય તો ડેલ્ટા ટી. પણ અહીંયા ડેલ્ટા ઓનું મૂલ્યનો આધાર આની ઉપર હતો. અહીંયા જે ડેલ્ટા ઓ આપણે બોલીએ છીએ છોકરાઓ, એનો આધાર આની ઉપર હતો. તો અહીંયા હવે મને ડેલ્ટા ઓ મહત્તમ કોના માટે મળશે? તો કે સિમ્પલ પ્રબળ લિગેન્ડ્સ હોય એના માટે. તો સિમ્પલ બીજું વાક્ય પણ હું લખી દઉં છું કે નિર્બળ લિગેન્ડ્સ છે ને, નિર્બળ લિગેન્ડ્સ એના માટે ડેલ્ટા ઓ ન્યૂનતમ કહેવાય. તો હવે આપણે જવાબ આવી રીતે લાવીએ કે આટલા જે આપ્યા છે ને એને ક્રમમાં ગોઠવી દો. ચાલો, સૌથી પ્રબળ કોણ? કાર્બોનિલ. એના પછી કોણ? સાયનાઇડ. અને એના પછી કોણ? એમોનિયા. અને એના પછી કોણ? ફ્લોરાઇડ આયન. તો મારે ભાઈ જવાબ ટીક કરવાનો થાય તો અત્યારે હું જવાબ કયો ટીક કરીશ કે ડેલ્ટાઓનું સૌથી ઓછું મૂલ્ય ધરાવે છે? અત્યારે આપણો જવાબ આવે છે ફ્લોરિન માઇનસ. કયો જવાબ આવે છે? ફ્લોરિન માઇનસ. પણ આ બાકીની તમામ માહિતી વ્યવસ્થિત યાદ રાખવાની છે. રેડી? ચાલો, આ પ્રશ્ન જે છે એને આત્મસાત કરી લ્યો. આ ગમે ત્યારે ગમે તે સ્વરૂપે આવે આનું બધું તમને આવડતું હોવું જોઈએ. બોલો, આનો જવાબ આપણે આવી રીતે આપશું. આ બંધારણને MABCD તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હું MABCD ની વાત કરું છોકરાઓ ત્યારે ખાસ યાદ રાખશું આપણે કે આની અંદર જે ABCD ચારે ચાર લિગેન્ડ્સ આવેલા છે ને, તો ML4 પ્રકારનું બંધારણ આવ્યું તો આમાં બે શક્યતા છે. કઈ બે શક્યતા છે? તો કે કાં તો તમે સીસ બનાવી શકો કાં તો તમે ટ્રાન્સ બનાવી શકો. માની લ્યો કે હવે હું આની વાત કરું છું તો આનો મને કુલ જવાબ મળી ગયો. કુલ જવાબ કેટલો આવ્યો? તો કે 3. હવે એના પેટા પ્રકાર, તો કે પેટા પ્રકાર એ આવડશે. આના પેટા પ્રકાર કેટલા છે છોકરાઓ? તો કે 2 અને 1. 2 કોણ છે? સીસ. 1 કોણ છે? તો કે ટ્રાન્સ. તમને આ પ્રશ્ન ગમે ત્યાં ભેગો થાય તમારે આનો જવાબ હવે વ્યવસ્થિત રીતે આપવાનો છે. કોઈ પણ સ્વરૂપે આવે તો આપણને આવડવો જોઈએ. ભણ્યા પછી ખાસ આ આવડવું જોઈએ. કેમ કે આપણે કરવાનું જ આ છે કે MCQમાં 50માંથી 50 માર્ક આવે છોકરાઓ, તો એ રોકડા લાવવાના છે. કેમ કે થિયરીમાં તો ઘણા બધા ઓપ્શન મળશે. જનરલ ઓપ્શનના કારણે થિયરી અઘરી નહીં પડે, અઘરું પડશે MCQ. અને સમજેલા હશો તો જ આવડશે. ચાલો, આ આપણે છોકરાઓ ડેલ્ટાઓનું મૂલ્ય વધારે હોય અને ડેલ્ટાઓનું મૂલ્ય ઓછું હોય ની બે કન્ડિશન માટે શીખવાડેલું છે. પહેલી કન્ડિશન હું અત્યારે લખાવું છું, ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન પી. તો આનો મતલબ શું થાય કે ભાઈ અહીંયા જે બે કક્ષકોનું વિભાજન તમે કરો છો એનું મૂલ્ય વધારે છે. આને EG કહેવાય, આને T2G કહેવાય. અને અહીંયા આવી જશે છોકરાઓ D4. તો હવે તો કે ભાઈ હવે આ ડેલ્ટા ઓની તમે કિંમત જરાક જુઓ. મેક્સિમમ આપેલી છે ને, કેટલી આપેલી છે? મેક્સિમમ. તો ઇલેક્ટ્રોન શું કરશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ગોઠવવા જશે 1 2 3, પણ એ ઉપર કૂદકો મારીને નથી જવાનો કેમ કે એના ડેલ્ટાઓનું મૂલ્ય ખૂબ વધારે છે. એટલે એને સહેલું શું પડશે? તો કે સહેલું પડશે પેરિંગ કરવું. પેરિંગનો મતલબ થાય યુગ્મીકરણ કરવું. એને યુગ્મીકરણ સહેલું પડશે. તો કઈ રીતે યુગ્મીકરણ કરશે? તો કે જો અહીંયા ગોઠવાઈ જશે. હવે આની જો હું વાત કરું છોકરાઓ તો અહીંયા મારી ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? તો કે T2G 4 અને EG 0. આવું કરવું પછી 12 બેસવાનું ચાલુ કરી દો. હવે એનાથી કંઈ જાજુ ઓલું નહીં થાય ભાઈ. ચાલો, હવે અહીંયા શું આવશે છોકરાઓ? તો કે ભાઈ અહીંયા જો આવી રીતે કે માની લો કે ડેલ્ટા ઓનું મૂલ્ય પેરિંગ એનર્જી કરતાં ઓછું છે,
તો પેરિંગ એનર્જી કરતાં ઓછું હોય ને તો જો આવી રીતે લખાય આમ. હવે અહીંયા ડેલ્ટા ઓ નું મૂલ્ય ખૂબ ઘટી ગયું. જો આવી રીતે અહીંયા મારે D4 ની વાત કરવી છે. અહીંયા આવશે EG અને અહીંયા આવશે T2G. તો ડી કક્ષકનું સ્ફટિક ક્ષેત્ર વિભાજનમાં આ વસ્તુ દર્શાવવી ખૂબ જ અગત્યની છે. ત્યારે પણ કીધેલું છે, અત્યારે પણ કીધેલું છે. 4 ઇલેક્ટ્રોન હોય તો પેલો અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા. હવે એને પેરિંગ કરવું મુશ્કેલ પડશે. કોની સાપેક્ષમાં? ડેલ્ટા ઓની સાપેક્ષમાં. એટલે ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં વયો જશે? ઉપર. તો આવા સમયે શું બન્યું છોકરાઓ? આવા સમયે આવું બન્યું T2G3 EG1. તો આનો જવાબ આપણે ગોતવા જઈએ તો ડેલ્ટા ઓ વધારે છે ત્યારે T2G4 EG0. અને માની લો કે ઓછા માટે પૂછ્યું હોત તો આ તમે બે વસ્તુને ધ્યાનમાં રાખો, બે વસ્તુને. બરોબર, મેઇન વસ્તુ આપણે શીખવાનું છે, શીખવા ઉપર ફોકસ રાખો. તમને આની બદલે આ પ્રશ્ન પૂછાણો હોત તો પાકો નથી કરી નાખવાનો, શીખવાનું છે. શીખેલા હશું તો દરેક વસ્તુના જવાબ મળશે. જો આની આપણે વાત કરીએ. હવે કયા પ્રશ્નો ચાલુ થયા સાંભળજો. હવે પ્રશ્નો ચાલુ થાય છે છોકરાઓ કે જેને આપણે સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતામાં શીખડાવેલા કે ભાઈ આમાંથી પ્રશ્ન પૂછાય જ. તો પેલું કીધું છે માત્રાત્મક ગુણાત્મક રીતે રાસાયણિક પૃથ્થકરણમાં શેનો ઉપયોગ થાય છે? તો આ બધા કેવા છે ખબર છે? એક કરતાં વધારે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે ને એવા. તો EDTA નો આપણે ઉપયોગ શેના માટે કરતા? તો કે આનો આપણે ઉપયોગ કરતા કઠિન પાણીને નરમ બનાવવા માટે. કઠિન પાણી જે છે એ કઠિન પાણીને નરમ બનાવવા માટે કરતા. કોની અશુદ્ધિને દૂર કરવામાં આવતી ખબર છે? કેલ્શિયમ અને મેગ્નેશિયમ. જો બધું યાદ રાખશું. DMG એટલે ડાયમિથિલિન ગ્લાયોક્સાઇમ. એ સ્પેશિયલી આપણે રાખ્યો તો કોના માટે? નિકલ +2 માટે. આછા ગુલાબીથી લઈને ઘેરા લાલ અવક્ષેપ મળતા. રેડી? તો જો આને આપણે એના હાટું રાખ્યો તો. અહીંયા નામ અધૂરું આપ્યું છે, આપણે આખું પૂરું કરી દઈએ. આલ્ફા નાઇટ્રોસો બીટા નેફથોલ. જોઈ આગેથી યાદ કરવાની ટ્રાય કરો. આનું બંધારણ આપણને યાદ આવશે કે એનું બંધારણ કેવું હતું. છોકરાઓ બંધારણ પણ યાદ રાખશું. આપણે કામ બધા જ કરવાના છે. અહીંયા કોણ આવી જશે? નાઇટ્રોસો. અહીંયા કોણ આવી જશે? બીટા નેફથોલ. મૂળ બંધારણ આ છે. જો તો અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. તો આ બધા એવા ઘટકો છે કે જેનો આપણે ઉપયોગ પૃથ્થકરણ પ્રક્રિયા જે છે એ પૃથ્થકરણ પ્રક્રિયામાં કરી શકાય. રેડી? ચાલો. તો હવે આના પછીનો પ્રશ્ન પણ જાતે ટ્રાય કરો. ચાલો, શું કે છે આ? તો કે Ml6 જે છે એની સમઘટકતા દર્શાવવાની વાત કરી છે. બોલો ભાઈ, Ml6 હોય તો Ml6 નું આપણે બે ભાગમાં વર્ગીકરણ કરીએ. કેટલા ભાગમાં વર્ગીકરણ કરીએ? બે ભાગમાં. પેલું છે ને બોલશું Ma2B4 અને બીજાને આપણે બોલશું છોકરાઓ Ma3B3. બોલો આમાં જવાબ શું આવશે છોકરાઓ? આનો જવાબ આવડવો જોઈએ ને? સાચું બોલેશ. અહીંયા કઈ સમઘટકતા જોવા મળશે? અહીંયા જોવા મળશે સિસ અને ટ્રાન્સ. જો અહીંયા કઈ સમઘટકતા જોવા મળશે? સિસ અને ટ્રાન્સ. અહીંની આપણે છોકરાઓ વાત કરીએ તો ફેશિયલ અને મેરીડિયોનલ. તો એના માટે A3B3 આપેલું જરૂરી છે. શું આપેલું જરૂરી છે? A3B3. ચાલો ભાઈ, આમાંથી A3B3 ક્યાં આવશે બોલો જોઈ? તો જો અહીંયા આપણને A3B3 બનતું હોય એવું બંધારણ આપેલું છે. ક્લિયર? ખ્યાલ આવી જશે? સમજાઈ જશે? ઓકે.
તો એના પછીનો પ્રશ્ન જાતે સોલ્વ કરો. પેલા પ્રશ્ન દરેકને જાતે સોલ્વ કરવાની ટેવ પાડો. ચલો આમાં જો શું કહે છે, કયું સંકીર્ણ પ્રકાશનું કોણાવર્તન કરી શકશે નહીં? પેલી સમજૂતી, કોણ પ્રકાશનું કોણાવર્તન કરી શકે? તો કે જેમાં કિલેટ બંધારણ બનતું હોય ને, કિલેટ. કિલેટ ક્યારે બને છોકરાઓ? કે જેની અંદર બહુદંતીય લિગેન્ડ્સ આવેલું હોય ને એ. બહુદંતીયમાં કયા કયા આવી શકે? દ્વિદંતીય છોકરાઓ, ત્રિદંતીય, ષટદંતીય. આટલા ઘટકો એમાં આવી શકે. હવે આની અંદર જુઓ છોકરાઓ કે ભાઈ પેલામાં જોવો જોઈએ કિલેટ બનવાની શક્યતા છે તો કે છે. હું પહેલા કયો શબ્દ વાપરું છું? કિલેટ. કોના કારણે કિલેટ બનશે? EN ના કારણે. આમાં કિલેટ બનવાની શક્યતા છે તો કે હા છે. કોના કારણે કિલેટ બનશે? EN ના કારણે. આમાં કિલેટ બનવાની શક્યતા છે તો કે હા છે. કોના કારણે કિલેટ બનશે? EN ના કારણે. આમાં કિલેટ બનવાની શક્યતા છે તો કે હા છે. કોના કારણે? ઓક્ઝેલેટના કારણે. કિલેટ તો બન્યું, પણ અહીંયા હવે આ જે બંધારણ છે ને છોકરાઓ, એ બંધારણ આખે આખું સ્પેશિયલ છે. હવે તમે આ બંધારણની વાત કરો ને કે જેને આપણે ટ્રાન્સ સ્વરૂપ નામ આપેલું છે, આમાં મેસો બનશે. શું બનશે છોકરાઓ? મેસો. મેસોનો મતલબ શું થયો? કિલેટ હોવા છતાં પણ પ્રતિબિંબ અધ્યારોપિત થાય છે. અહીંયા આપણે એવું શીખવાડ્યું છે કે મેસોનો મતલબ શું થયો? કે પ્રતિબિંબ અધ્યારોપિત થાય છે. અને જો એક વખત પ્રતિબિંબ અધ્યારોપિત થઈ જતું હોય ને છોકરાઓ, તો એનો મતલબ એવો થયો કે આ પ્રકાશના તળનું કોણાવર્તન કરી શકશે નહીં. આમાં કોણાવર્તન આપણને જોવા મળશે નહીં. રેડી? ચાલો જો આવી રીતે. હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છોકરાઓ. ચાલો આ જાતે સોલ્વ કરવો જોઈએ. શું કહે છે આ? તો કે આ થોડીક વાર પહેલા શીખડાયું હોય જ છે. જો આ તો આપણને આવડી જાય. આ તો થોડીક વાર પહેલા જે આપણે જેની સમજૂતી તમને આપી છોકરાઓ એના જેવો જ છે. બોલો શું આવશે? તો પહેલા હું આને ધ્યાનમાં રાખીશ. જો સંકીર્ણ જે છે એ અગત્યનું નથી. ડેલ્ટા ઓ કોના ઉપર આધારિત છે? ડેલ્ટા ઓ. તો કે ડેલ્ટા ઓ રહ્યું કે નહીં, લિગેન્ડ્સની પ્રબળતા ઉપર આધારિત છે. એમાં જે આપણને CN માઇનસ આપેલું છે ને, સાયનાઇડ. હવે જો સાયનાઇડ કોણ છે છોકરાઓ? સાયનાઇડ તો કે એ પ્રબળ લિગેન્ડ્સ છે. ગમે ત્યારે પ્રબળ લિગેન્ડ્સ આપેલા હોય ને, ગમે ત્યારે પ્રબળ લિગેન્ડ્સ, એ હંમેશા ડેલ્ટા ઓનું મૂલ્ય પેરિંગ એનર્જી કરતાં વધારે જ શું કરે? પેરિંગ એનર્જી કરતાં આનું મૂલ્ય વધારે હોય જ. તો અહીંયા આપણો જવાબ કયો આવશે? ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન પી. રેડી? ચાલો તો અહીંયા આ વસ્તુ આપણને જોવા મળી. હવે ચાલો ભાઈ એના પછીનો પ્રશ્ન સોલ્વ કરો. આ આપણે છેલ્લે સાંજે બેઠા બેઠા છોકરાઓ જે ઓલા 3 પ્રકારના નિકલની વાત કરેલી કે નહીં, જો આ 3 પ્રકારના નિકલમાંથી આપણે પ્રશ્નો પૂછ્યો છે. અહીંયા શું કીધું છે? કયો સંકીર્ણ પ્રતિચુંબકીય છે અને સમચતુષ્ફલકીય છે? ચાલો આનો જવાબ આપણે કેમ નક્કી કર્યો તો છોકરાઓ? તો કે જો આપણે આવી રીતે નક્કી કર્યો હતો કે હું NiCO4 ની વાત કરું ને છોકરાઓ, NiCO4, તો આ કોણ થયું? NiCO4 કોણ થયું? તો કે ભાઈ આની અંદર નિકલની ઓક્સિડેશન અવસ્થા 0 આવશે. અને ઓલો જે કાર્બોનિલ દેખાય છે ને, આ કાર્બોનિલ, સાંભળજો, આ કોણ છે? આ કાર્બોનિલ કોણ છે? તો કે આ તો સૌથી પ્રબળ છે. અને સૌથી પ્રબળ હોય એટલે શું કરે? તો કે આમાં સિનર્જિક અસર જોવા મળે.
સૌથી પ્રબળ હોય તો આમાં શું થાય? સિનર્જિક અસર જોવા મળે. સિનર્જિક અસર થાય છે એટલે સંકરણ sp3 થાય અને આકાર કયો થાય? સમચતુષ્ફલકીય. પણ જે આપણે સાથે સાથે સમજાવવાનું છે કે સિનર્જિક અસરના કારણે એના બધા જ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય. હવે બધા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું એટલે આને હવે આપણે કેવો શું પડે? તો કે એટલે આપણે આને કેવું પડે? પ્રતિચુંબકીય. જો આને આપણે શું કહેવું પડે છોકરાઓ? પ્રતિચુંબકીય. તો આપણો જવાબ આવશે પેલો, કે જેમાં આપણે શું દર્શાવીએ છીએ? સમચતુષ્ફલકીય, પ્રતિચુંબકીય, સંકરણની પણ વાત કરી દેવાની છે. ચલો આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરો છો. જો આ બધું કયું જે આપણે દર્શાવતા હતા ને છોકરાઓ, સંકીર્ણ સંયોજનોની ઉપયોગિતામાં બધી વસ્તુ આપણે લીધેલી છે. બોલો યાદ રહ્યું છે કે હંબો હંબો વિસીડો? વિલ્કિન્સન ઉદ્દીપક કામ શું હતું? વિલ્કિન્સનનું બોલો બોલો, વિલ્કિન્સનનું કામ શું હતું છોકરાઓ? હું આપણે એમસીક્યુ છોકરાઓ સોલ્વ કરશું. બધું યાદ રાખવું પડે, પન્ના ફેરવે ન મેળાવે. આ આલ્કિનનું હાઇડ્રોજનીકરણ કરતો રિડક્શન કહેવાય. આને શું કહેવાય? હાઇડ્રોજનીકરણ. આ સરસ મજાનો રિડક્શન કરતા ઉદ્દીપક હતો. બંધારણ યાદ રહેશે? આનું બંધારણ આવડશે ભાઈબંધ? તો નાઈ ધોઈને બેસી જવાનું એમ ખાલી એમ નો મેળાવે ભાઈ, શીખવું પડે બધું. PH3P 3 વખત બરાબર છે. ચાલો અને P અને પછી કોણ આવશે છોકરાઓ? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન કહેવાય. બરાબર, આ P ખોટો થઈ ગયો, ઉભા રહો. ચાલો અને પછી કોણ આવશે? ક્લોરીન. ટ્રાયફિનાઇલ ફોસ્ફીન 3 વખત અને ક્લોરીન. તો આનું IUPAC નામે આપણે લખાવરાયું હતું. બરાબર છે, ક્લોરાઇડો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન રહોડિયમ 1. હવે અહીંયા છે ને હું રહોડિયમ ઉપર જો ફોકસ કરું ને તો આ પાછું કોણ આવી ગયું ખબર છે? 4D 5D શ્રેણીના તત્વોમાં આવી જાય. અને 4D 5D શ્રેણીના જે તત્વો હોય ને પોતે પ્રબળ હોય. એટલે એની અંદર શું થાય ખબર છે? એની અંદર DsP2 પ્રકારનું સંકરણ થાય. અને પછી કયો આકાર થાય? પછી આકાર થાય સમતલીય સમચોરસ. એમાં પછી કયો થાય છોકરાઓ? સમતલીય સમચોરસ. એટલે આમાં આ સી ઓપ્શન જે છે એ આપણો જવાબ આવશે. રેડી? પણ આ બધું યાદ રાખવાનું છે તો કામનું. યાદ નહીં રાખી બધું ન કામ. ચાલો ભાઈ, અહીંયા શું કહે છે બોલો જોઈએ. તો કે આ એમસીક્યુમાં એક થોડુંક ધ્યાન રાખજો ને છોકરાઓ. તમારા કે ટાઈમ ન હોય તો પણ 2 મિનિટ ધ્યાન રાખો. બરાબર, ટાઈમ કાઢીને ધ્યાન રાખો. અહીંયા છે ને 2 શબ્દ આવશે. જો જે સંકીર્ણની સ્થિરતાની આપણે વાત કરીએ છીએ ને, સ્થિરતા, તો સ્થિરતામાં શું ખબર છે? અલગ છે, રોન કાઢવાની વાત છે. સ્થિરતામાં રોન કાઢવાની વાત છે. આપણે કીધેલું છે એક વખત. પ્રબળ લિગેન્ડ્સ ધરાવતું કિલેટ. પ્રબળ લિગેન્ડ્સ નથી તો પાછું કિલેટ. અને કિલેટ નથી તો પાછો પ્રબળ લિગેન્ડ્સ. આ કયો પ્રબળ લિગેન્ડ્સ? એકદંતીય. કયો? એકદંતીય. કેમ કે જે સ્થિરતા શબ્દ આપણે બોલીએ છીએ ને એ સ્થિરતાનો આધાર હોય છે કિલેટ બંધારણ ઉપર. કિલેટ સૌથી વધારે સ્થાયી હોય. ખ્યાલ આવી ગયો? તો હવે જો તમને જ્યારે સ્થિરતા પૂછે ને, સ્થિરતા, ત્યારે તમારે શું કહેવાનું છોકરાઓ? તો કે ભાઈ કિલેટ ઇઝ ગ્રેટર ધેન પ્રબળ લિગેન્ડ્સ. આ 2 શબ્દને યાદ રાખવાના છે. ભલે આપણને ભૂલથી પણ આવડી જતા છોકરાઓ.
પણ જો તમને ડેલ્ટા ઓનું મૂલ્ય પૂછે ને, ડેલ્ટા ઓનું મૂલ્ય, તો ત્યારે તમારે શું કહેવાનું છે? પ્રબળ લિગેન્ડ્સ ઇઝ ગ્રેટર ધેન કિલેટ. તો જો ડેલ્ટા ઓ આવે ત્યારે ને ત્યારે પ્રબળ લિગેન્ડ્સને ધ્યાન રાખશું. પણ જો સ્થિરતા પૂછે તો સ્થિરતા ઉપર એક જ વસ્તુનો આધાર છે. કોનો છોકરાઓ? કિલેટનો. તો હવે અહીંયા જરાક જોવા જઈએ તો આમાં કિલેટ બને ન બને, બને ન બને, બને ન બને. કિલેટ માત્ર ને માત્ર કોણ બનાવશે? તો કે આ કિલેટ ખાલી આ એક જ બનાવી શકશે. એટલે સ્થિરતાની વાત કરીએ તો સ્થિરતા માટે આને ધ્યાનમાં રાખવાનું છે. ક્લિયર? ચાલો કરો જોઈ સોલ્વ. ચાલો, આ બંધારણ મેં તમને બંધની સંખ્યા માટે શીખવાડ્યું છે, બરાબર છે? ગણતા નહીં, જવાબ ખોટો જ આવશે. શીખવાડું છું એક વખત. અહીંયા તમને સહસંયોજક બંધની સંખ્યા પૂછી છે. શેની સંખ્યા પૂછી છે? સહસંયોજક. આ બંધારણમાં કેટલા પ્રકારના બંધ આવે ને એ શીખવાડું છું. જો પેલું આપણે કલર કોર્ડિનેશન રાખીએ છીએ ગ્રીન. 1 2 3 4 5 અને 6. રેડી છોકરાઓ? જો પેલું આપણું કલર કોર્ડિનેશન કયું હતું? તો કે ભાઈ ગ્રીન. આની ઉપર હું દર્શાવી દઉં છું +3. અહીંયા ટપકું. બીજું છોકરાઓ આપણું કલર કોમ્બિનેશન આવે છે બ્લુ. કે આ +3 છે એટલે એની સાથે ટપકાવાળા કેટલા બંધ જોડાશે? તો કે જો 3, 1 2 અને 3. રેડી? આ એક ટપકું, આ બીજું ટપકું, આ ત્રીજું ટપકું. જો આવી રીતના. હવે તો કે હવે છોકરા હું આની સાથે હજુ કોને જોડવાનો છું? તો કે ભાઈ આની સાથે હવે હું એમોનિયાને જોડીશ. જો 1 2 3. અહીંયા હું કોને જોડવાનો છું છોકરાઓ? એમોનિયાને. જો આવી રીતના. હવે તો કે હવે છોકરાઓ જો હાલો, હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે આ તીર વાળો બંધ કોણ? તો એનું નામ શું બોલશું? સવર્ગ સહસંયોજક બંધ. આ તીર વાળો બંધ કયો છોકરાઓ? સવર્ગ સહસંયોજક બંધ. કેટલા છે તીર? તો એનો જવાબ 6. હવે છોકરાઓ તમને કોઈ પૂછે કે આ એરો વાળા બંધ કેટલા? તો આ એરો એટલે જો 1 2 3 લખ્યું મેં, એને બોલાય સહસંયોજક બંધ. જો છોકરાઓ સાંભળો, આને બોલાય સહસંયોજક બંધ. સહસંયોજક બંધ કેટલા? તો કે આમાં મને 3 જોવા મળ્યા. એવા કેટલા? જ્યાં મને 3 જોવા મળ્યા એવા કેટલા? 2 3 4 5 6. 6 તરીને 18. અહીંયા આપણો જવાબ 18 આવ્યો. હવે જો મેં ટપકું કર્યું. ટપકાવાળું બંધ એટલે કોણ છોકરાઓ? તો એને બોલાય આયોનિક બંધ. આવા ટપકાવાળા બંધ કેટલા છોકરાઓ? 3. તો આ બંધારણની અંદર આટલા અલગ અલગ પ્રકારના જવાબ આવશે. હવે અહીંયા તમને શું પૂછ્યું છે? તમને પૂછ્યું છે સહસંયોજક બંધ કેટલા? એટલે આપણે 18 ટીક કરવાનું. આપણે અધૂરું વાંચ્યું હોય ને, આપણે સહસંયોજક સવર્ગ શબ્દ ઉપર ધ્યાન જ ન આપ્યું હોય, બરોબર? અહીંયા 6 હોય જ તે દેખાય છે, એટલે આપણે 6 ટીક કરીને આવતા રહીએ. આ ધંધો કરવાનો થતો નથી, બરાબર? આ ધંધો કરવાનો થતો નથી. ચાલો ભાઈ, આ તો હવે આમ અહીંયા થઈ જવા જોઈએ આવા પ્રશ્નો. આવા કોઈ પણ પ્રકારના પ્રશ્ન કે આવડવા જ જોઈએ. ગમે એમ પૂછે, આ આવડવું જોઈએ. શું કીધું છે? પ્રકાશ સમઘટકતા ધરાવી શકવાની શક્યતા ધરાવે છે. તો એનો મતલબ પેલું શું ચેક કરો તમે? પેલું કિલેટને ચેક કરો છોકરાઓ. પેલું શું ચેક કરો? કિલેટ. ચાલો, કિલેટ બનાવે છે? ના. કિલેટ બનાવે છે? ના.
કિલેટ બનાવે છે? તો કે હા. હવે શું ચેક કરો છોકરાઓ? તો કે ભાઈ ડેક્સ્ટ્રો વત્તા લીવો બનાવે છે? તો કે ભાઈ ના, ના, હા અને ના. અને ત્રીજું ચેક કરો, મેસો બનાવે છે? તો મેસોમાં શું આવશે છોકરાઓ? તો કે આવું. તો પેલા ઘાઈ આપણને શું વિચાર આવે કે પ્રકાશ ક્રિયાશીલ એટલે ખાલી કોણ? તો કે કિલેટ. એવું નહીં. જો છોકરાઓ ડેક્સ્ટ્રો અને લીવો આવે તો સમજવાનું છે કે આને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. પણ કિલેટમાં જો કોઈ મેસો બનાવતું હોય કે નહીં, તો મેસોને શું કહેવાય? પ્રકાશ બિન ક્રિયાશીલ. બરોબર, મેસોમાં કિલેટ આવશે પણ તેમ છતાં શેના તરીકે વર્તે? પ્રકાશ બિન ક્રિયાશીલ તરીકે. તો શક્યતામાં કોણ આવશે? તો જો શક્યતામાં આ આવશે. આમાં ઉત્સાહ દેખાડીને ટ્રાન્સ વાંચી નથી લેવાનું. બરોબર, અહીંયા કીધું છે પ્રકાશ સમઘટકતા, તો તરત આપણે શું કહીએ કે હશે નહીં હોય એવું. તો આને ટીક કરી રાખવાનું, આ ટીક કરવાનું છે. આખો એમસીક્યુ વાંચવાનો, તરત એના ઓપ્શન જોઈ લેવાના. બરોબર, એમને એમ ન આવડે, તરત એના ઓપ્શન જોઈ લેવાના. ચાલો બોલો, આનો શું જવાબ આવશે? ગઈકાલે શીખડાયું હતું, મેં તમને કીધું કે હું તમને જેટલા પણ પ્રશ્ન સોલ્વ કરાવીશ એના હું એમસીક્યુ પૂછવાનો છું. તમને એ યાદ રહી જવું જોઈએ કે ભાઈ આપણે આની પહેલાંના લેક્ચરમાં એટલું ડિટેલમાં શીખ્યા, તો બીજે દિવસે એમસીક્યુમાં ઉપયોગ આવે તો ભણ્યા પછી તો આવડવું જોઈએ. બોલો, પેલું કામ કઈ રીતે કરશું? તો જો આવી રીતે FeCN6 -3. એટલે પહેલા તો હું શું કરું છું છોકરાઓ? Fe ની ઓક્સિડેશન અવસ્થા ગોતી લઉં છું. કઈ છે? +3. એટલે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 5. પછી ડાયરેક્ટ ફાંકો નથી મારવાનો, પછી Cn માં પણ જવાનું છે. કારણ કે Cn કેવું છે? તો કે ભાઈ Cn તો પ્રબળ લિગેન્ડ્સ છે. શું કરશે? પ્રબળ લિગેન્ડ્સ હોય તો ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરાવશે અને પછી D2sp3 સંકરણ કરશે. આ D2sp3 સંકરણ એમની એમ થઈ જશે? તો કે ના, એના માટે કક્ષકોને ખાલી કરવી પડે. જો 1 2 3 4 અને જો 5 છે દેખાણા. તો હવે શું કરશે? આને ઉપાડીને આમાં મૂકી આવશે, આને ઉપાડીને આમાં મૂકી આવશે. બે કક્ષકો જે ખાલી થશે એમાં લિગેન્ડ્સ પોતાનું ઘર કરી લેશે. પણ આ બધાયની વચમાં આ એક બિચારો ઇલેક્ટ્રોન રહી જશે. એને n બરાબર 1 કહેવાય અને મ્યુ બરાબર 1.73 કહેવાય. આ એકલાને મૂકીને બધા વયા જશે. તો આનો જવાબ આવશે 1.73 બોહર મેગ્નેટોન. રેડી? ચાલો, આ ખાલી પછી અમસ્તું તમને એક ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ આઈયુપીએસસી નામ પૂછી લે તો સહેલા પ્રશ્ન પણ આવડવા જોઈએ. રેડી? સહેલા પ્રશ્ન પણ આવડવા જોઈએ. અહીંયા છે ને આ ક્લોરીનની સંખ્યા જોવાની હતી તમારે. જો કેટલી દેખાઈશ તમને ક્લોરીનની સંખ્યા? 3. તો પેલા ગોતો ઓક્સિડેશનના 3 ક્યાં આવેલો છે. એટલે સીધું તમારા બે ઓપ્શન કેન્સલ થઈ ગયા. બરાબર, 50-50. હવે તો કે હવે ખાલી આટલું જોવાનું રહ્યું. એમોનિયા કેટલા? 4. તો ટેટ્રા એમાઇન જે છે એના કારણે હવે આપણો આ જવાબ આવશે. બરાબર, સી ઓપ્શન. આવી રીતે સોલ્વ કરો ને એટલે તમને કીધેલું. રેડી? ચાલો, આવી રીતે આપણે સોલ્વ કરીએ એટલા માટે કીધેલું છે. આ કરો સોલ્વ. હાલો ભાઈ, કેરલા ફરવા જાઓ ને તો એની પીએમટી આપતા આવજો. પ્રી મેડિકલ ટેસ્ટ, નીટની બદલે પહેલાં પીએમટી લેવાથી. આ બધા પ્રશ્નો છોકરાઓ એકદમ સરસ બધી પરીક્ષામાં પૂછાયેલા હોય ને એ જ છે. આમાં એકમાં ભૂલથી નામ રહી ગયું છે, બાકી બધામાં આપણે નામ કાઢી નાખ્યા છે. પણ આ બધા પીવાયક્યુ વાળા પ્રશ્નો છે, અગત્યના, અલગ અલગ રીતે પૂછાયેલા. બોલો, કંઈ ફાંકો મારવો છે કે પહેલાં હું સોલ્વ કરાવું? બોલો, મારવો છે કોઈને ફાંકો? વેરી ગુડ.
ગોખી નાખ્યું લાગે છે. જો આ નાઇટ્રોજન પાસે શું દેખાય છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે એક તો આ થઈ ગયું. હવે 1 2 અને 3 CH2 CH2 NH2 CH2 CH2 NH2 CH2 CH2 NH2 રેડી? આવી રીતે. હવે તો કે અહીંયા જુઓ છોકરાઓ, 1 2 અને 3 આના. તો હવે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થઈ? જો 4. એટલે આને ચતુર્થ દંતીય કહેવાય. આ એક વિશિષ્ટ પ્રકારનું છે, ક્યાંય આપણે જોયેલું ના હોય, પણ આવી રીતે જોવાનું છે. ચતુર્થ દંતીય એને કહેવાય. ચલો ભાઈ, આ તો આમ જોઈને ખબર પડી જાય ને. પ્રશ્ન પૂરો થાય તરત જ આપણે જવાબ ટીક કરી નાખવાનો, ખોટો. બરાબર? કેમ કે તરત જવાબ આવે એ હંમેશા ખોટા જ હોય. એટલે થોડોક ટાઈમ લેવાનો, ભલે 10 સેકન્ડ જેટલો ટાઈમ લઈ. મહત્તમ આયોનિક વાહકતા કોની છે? તો જોવાનું 1 2 10 સેકન્ડ ગણું છું પહેલા. હવે અહીંયા બોલો, હાલો ભાઈ, નાખો પાણીમાં. આમાં 5 આયન છૂટા પડશે. ચલો ભાઈ, નાખો પાણીમાં. 4 આયન છૂટા પડશે. નાખો પાણીમાં. ને 3 આયન છૂટા પડશે. 0 નહીં કહી, એ પોતે આનો I બરાબર 1 કહેશું. એટલે હકીકતમાં અહીંયા ડેશ કરવાનું હતું, પણ આપણે એકડો લખ્યો છે, સંખ્યા હતી ને એટલે. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન A. જો આવી રીતે. ચાલો હવે આ જો સૌથી વધુ સ્થાયી કોણ? ભાઈ બીજી વખત પ્રશ્ન આવ્યો છે સ્થિરતા વાળો. બરાબર? આપણે સવા એકે છૂટી છે. સૌથી વધારે સ્થિરતા વાળો પ્રશ્ન કયો છે? બોલો, સૌથી વધારે સ્થિરતા શેમાં જોવા મળશે? ઉપરસ કે નો આવી જાઓ. ચાલો ભાઈ, ચાલો. નીચેના પૈકી કયો આયન સૌથી વધારે સ્થાયી? હવે મને સ્થાયી શબ્દ આવે એટલે ફરીથી કોણ યાદ આવે? કિલેટ. સ્થિરતા હોય એટલે કોણ યાદ આવે? કિલેટ. આમાં જો ને, કિલેટ ક્યાંય દેખાય છે? તો કે ના, કિલેટ તો છે જ નહીં. તો કિલેટ પછી કઈ લખાયું હતું? તો કે હા, જો સ્થિરતામાં આખું તમને આવું લખાવેલું છે કે ભાઈ કિલેટ હોય તો બરોબર છે, ન હોય તો પ્રબળ લિગેન્ડ્સ. પ્રબળ લિગેન્ડ્સ ના હોય તો પછી નિર્બળ લિગેન્ડ્સ જ હોય. બીજો જ કોઈ ઓપ્શન છે નહીં. તો આમાં હવે સ્થિરતા જો, હાલો, સૌથી વધારે પ્રબળ કોણ? CN-. ચલો ભાઈ, એના પછી કોણ? એમોનિયા. એના પછી કોણ? H2O. અને એના પછી Cl. તો હવે હું આ બધાની વાત કરું તો એમાં મને આ CN વાળો ઓપ્શન જે છે એ સૌથી વધારે સ્થાયી મળશે. રેડી? ચલો આવી રીતે. હવે આ જો છોકરા, વાલો, આ પણ આપણે ગઈકાલે વાત કરેલી છે કે બાહ્ય કક્ષક સંકીર્ણ કોણ છે? બાહ્ય કક્ષક સંકીર્ણ. તો એક વસ્તુ છે ને, આપણે આવી ફિક્સ કરાવરાઈ હતી. જો તમે આટલું યાદ રાખશો ને તો આ બધા પ્રકારના પ્રશ્નો આવડી જશે. D1 D2 D3 અહીંયા કોઈ પણ પ્રકારનો લિગેન્ડ્સ હોય, આનું સંકરણ ફરજિયાત કયું થાય? D2sp3. પેલા જે ડી કક્ષક આપેલી હોય છોકરાઓ, એ હંમેશા કઈ હોય? 3D. તો આને તમારે શું બોલવાનું છે? આંતર કક્ષકીય સંકીર્ણ. છોકરાઓ, આને હું બોલવાનો છું આંતર કક્ષકીય સંકીર્ણ. પણ હવે તો કે બીજું હું આવું પણ યાદ રાખીશો કે D8 9 અને 10 આપેલા હોય અને કોઈ પણ પ્રકારનો લિગેન્ડ્સ હોય, આનું સંકરણ ફરજિયાત કયું થાય? sp3d2. તો હવે અહીંયા જે ડી કક્ષક આવશે એ કઈ આવશે? તો કે અહીંયા તો 4D આવશે. કોણ આવશે? 4D. છોકરાઓ, 4D નો મતલબ શું થયો? તો આનો મતલબ થયો બાહ્ય કક્ષકીય સંકીર્ણ. છોકરાઓ, આને જો બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય.
તો હવે જો અહીંયા તમે નિકલની વાત કરો તો નિકલ +2 આપેલું છે. નિકલ +2 એટલે છોકરાઓ 3D8 4S0. હવે હું તમને છે ને બે પ્રકારના સંકીર્ણ લખાવું. જો એનઆઈ એમોનિયા કેટલી વખત, તો કે 6 વખત. અને બીજું ઉદાહરણ લખાવું છું એનઆઈ H2O કેટલી વખત, તો કે ભાઈ જો 6 વખત. તો અહીંયા એમોનિયા પ્રબળ લિગેન્ડ્સ કહેવાય. સાંભળો, એમોનિયા બરાબર શું કહેવાય, તો કે ભાઈ એમોનિયા બરાબર કહેવાય પ્રબળ લિગેન્ડ્સ. અને H2O બરાબર શું કહેવાય, તો કે નિર્બળ લિગેન્ડ્સ. તો હવે આ પ્રબળ અને નિર્બળ બે આપ્યા હોય તમને, કોઈ પણ આપ્યું હોય, પણ અહીંયા મને શું મળી ગયું છોકરાઓ, D8. અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આપણે શું દર્શાવશું, તો કે D8 માટે નિર્બળ પ્રબળ કાંઈ માન્ય નહીં રહે. આમનું સંકરણ ફરજિયાત કયું થઈ જશે, sp3d2. એટલે આ નિકલવાળો જે ભાઈબંધરીઓ કે નહીં, એ આપણો કેવો બની જશે, એ બની જશે બાહ્ય કક્ષકીય સંકીર્ણ. રેડી? ચલો આ જો, ચલો આમાં તો સીધું જોવાની જરૂર છે કે તમે કેલ્શિયમ આયનની વાત કરો તો એમાં ઈડીટીએ કેટલા તીર છોડી શકે. ઈડીટીએ તીર કેટલા છોડે ભાઈબંધ, તો કે જો આપણે ઈડીટીએ ની વાત કરીએ તો ઈડીટીએ નો વીજભાર -4, આપણે એને શું લખતા શીખવાડ્યું છે, y-4. પણ આ કેવો છે, એકમાત્ર ષટદંતીય લિગેન્ડ્સ છે. આ કેવો છે, એકમાત્ર ષટદંતીય લિગેન્ડ્સ. તો અહીંયા તમે એક જ ઈડીટીએ ને લાવશો કે નહીં, તોય એ બધા જે છે એ ઇલેક્ટ્રોનનું દાન પોતે કરી દેશે. હવે અહીંયા જુઓ છોકરાઓ, એના પછીનો પ્રશ્ન સંકીર્ણ આપ્યું છે હેક્ઝા એક્વા મેંગેનીઝ 2 ફોસ્ફેટનું સૂત્ર કયું થાય. બે રીતે આપું. પહેલા એક શોર્ટ મેથડ કહી દઉં, પછી તમને સમજાવું. તે શોર્ટ મેથડ શું છે બોલો જોઈએ. શોર્ટ મેથડ તો કે શોર્ટ મેથડ આવી છે. જો PO4 હંમેશા કેવું હોય, -3. તમે આનો ચોકડી ગુણાકાર કરો ને એટલે આ સંકીર્ણ હોય ને તગડે 3 જ આવે. શું આવે છોકરાઓ, તગડે 3. સંકીર્ણમાં તગડો ક્યાંય દેખાય છે, જો આ તમારો જવાબ. ખબર પડી ગઈ? કેમ કે ચોકડી ગુણાકાર થાય ને તગડો આવે. હવે સમજણની વાત, સમજણ પણ મેળવશું. તમને અહીંયા આવી રીતના આપેલું છે. જો ફોસ્ફેટ કીધું એટલે મને આની ખબર પડી ગઈ કે PO4 -3 છે. પણ અહીંયા જો મેંગેનીઝ એટલે Mn, હેક્ઝા એક્વા એટલે H2O કેટલા આવી ગયા છોકરાઓ, 6. H2O તટસ્થ લિગેન્ડ્સ છે. એનો પોતાનો વીજભાર કેટલો છે, તો એનો પોતાનો વીજભાર જો +2. હવે આનો ચોકડી ગુણાકાર કરો એટલે પરફેક્ટ જવાબ આવશે. તો કે ભાઈ અહીંયા આવી રીતે Mn H2O6, અહીંયા તગડો, અને આ પોતાનો +2 વીજભાર ફોસ્ફેટ પાસે વયો ગયો એટલે PO4 ટ્વાઇસ. પણ આ રીતે સોલ્વ કરજો, આ રીતે નહીં. શોર્ટ મેથડ જે છે એ બધા માટે ઉપયોગી ના પણ બને. સમજણ હંમેશા સાચી. રેડી? એટલે આપણે સમજણને મહત્વ આપશું. ચાલો આ તો રિપીટ થયેલો પ્રશ્ન છે. અહીંયા તમે ડાયરેક્ટ મને જવાબ કહેશો તો ચાલશે. આ કયો પ્રશ્ન થયો છોકરાઓ, MABCD વાળો. તો MABCD માં શક્ય સમઘટકો કેટલા આવે, તો કે આમાં 3 આવે, બેસિસ અને એક ટ્રાન્સ. રેડી? ચાલો હવે આ જો છોકરા વાળો, અહીંયાની જો આપણે વાત કરીએ તો અહીંયા શું આવશે, તો પેલી મને આટલી માહિતી મળી ગઈ કે નિકલ +2 છે એટલે 3D8 4S0 થઈ ગયું. પણ આ બંધારણ Ml4 નું છે. તો Ml4 ની 2 શક્યતા હતી છોકરાઓ. Ml4 માં 2 જ શક્યતા. જો
પ્રબળ લિગેન્ડ્સ અને નિર્બળ લિગેન્ડ્સ. હવે તમે કોઈ પણ પ્રબળ લિગેન્ડ્સને છોકરાઓ ગોતી આવો, કોઈ પણ પ્રબળ લિગેન્ડ્સને. હાલો, આ મારી પાસે પ્રબળ લિગેન્ડ્સ છે, તો કયું સંકરણ કરશે પ્રબળ લિગેન્ડ્સ? તો કેલા આ ભાઈબંધ DsP2 સંકરણ કરે. અને નિર્બળ લિગેન્ડ્સ હોય તો ઈ sp3 સંકરણ કરે. તો અહીંયા ક્લોરીન નિર્બળ લિગેન્ડ્સ તરીકે આવેલો છે. જો Cl માઇનસ કેવો છે આપણો? નિર્બળ લિગેન્ડ્સ. તો આ નિર્બળ લિગેન્ડ્સ આવ્યો એટલે અહીંયા શું થયું? sp3 સંકરણ. એટલે અહીંયા n બરાબર 2 અયુગ્મિત રહી જશે. એટલે આપણને મ્યુ બરાબર કેટલું મળશે? 2.82. રેડી? આપ્યો ક્યાંય જવાબ? તો કે હા. જો આ આપણો સી ઓપ્શન થઈ ગયો. ચાલો, એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો KMnO4 ના રંગની વાત કરવાની છે. આમ આપણે આની સમજૂતી કેમ આપેલી ખબર છે? તો કે ભાઈ જેની પાસે D0 અને D10 આવેલા હોય ને, આમની અંદર DD સંક્રાંતિ ન થાય. હવે હું આની વાત કરું ને તો આમાં જો KMnO4 માં Mn+7 હોય, એટલે ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 0. ડી કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન આવેલા હોય તેમ છતાં આ શું કામ કલર આપશે? તો કે આની અંદર D3S પ્રકારનું સંકરણ થાય. કયું? D3S. અને ત્યારે આપણે રાયડું પાડીને તમને કીધેલું છે કે ભાઈ અહીંયા જોવો લિગેન્ડ્સ ટુ મેટલ. તો આ લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર થાય ને, એટલે આપણને આ જાંબલી રંગનું દેખાય. લિગેન્ડ્સ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર. આ બે શબ્દ યાદ રાખવાના હતા. અને રંગ કયો આવશે? જાંબુડિયો અથવા જાંબલી. આનો રંગ જાંબલી આવશે, પણ આવી રીતે સમજી વિચારીને તમારે જવાબ આપવાનો છે. ચલો ભાઈ, આ બંધારણની આપણે વાત કરીએ. શું કહે છે કે આની અંદર ધાતુનો સંવર્ગ આંક ગોતો. તો ભાઈ સંવર્ગ આંક કેટલો થશે? તો કે કોણ કેટલા તીર છોડે ની જોવાનું. આ En કેટલા તીર છોડશે છોકરાઓ? 4. અને આ ઓક્ઝેલેટો B, તો ટોટલ તીર કેટલા થયા? 6. બીજું આપ્યું છે એનો ઓક્સિડેશન આંક ગોતો. ચાલો ભાઈ, ઓક્સિડેશન આંક કેટલો થશે? તટસ્થ -2 -1 એટલે જો અહીંયા ઓક્સિડેશન આંક આવી ગયો 3 અને એ બેયનો સરવાળો આવી ગયો 9. તો અહીંયા આપણને સી ઓપ્શન જે છે એ જોવા મળશે. રેડી? ચાલો, 29 નંબરનો પ્રશ્ન જોઈએ. આયર્ન કાર્બોનિલ આપેલું છે. આની અંદર છોકરાઓ જોવો જોઈએ કેટલા કેન્દ્ર જોવા મળશે. તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો આ પોતે એક કેન્દ્રીય થયો, પણ અહીંયા છે ને આના તો ઘણા બધા ભાઈઓ આવશે. FeCO5, પછી એક બીજું ઉદાહરણ હતું છોકરાઓ, Fe2CO8, અને આનું નાનું ત્રીજું ઉદાહરણ હતું છોકરાઓ, Fe3CO12. તો આમાં આ તો બધા ટર્મિનલ કાર્બોનિલ હતા, આમાં બ્રિજિંગ આવતા હતા, કીટોનિક આવતા હતા, પણ આમાં Fe એક હોય ને તો આને શું બોલાય? એક કેન્દ્રીય. જો આ પછી આવી ઉપયોગી માહિતી છે રહી જાય, કારણ વગરની આપણે ઉતાવળ કરીને તો 2 આવેલા હોય તો એને દ્વિકેન્દ્રીય કહેવાય, અને 3 આવેલા હોય તો આને ત્રિકેન્દ્રીય તરીકે દર્શાવી શકાય. પણ એક છે એટલે અત્યારે મેં તમને એકનું ઉદાહરણ આપ્યું. માની લો કે MCQ આનું પીસું હોત તો પાકું નથી કરવાનું છોકરાઓ, સમજવાનું છે. શું કરવાનું છે? સમજવાનું છે. જો હવે અહીંયા જો આમાં આપણે 11મા ધોરણને પણ યાદ કરવું છે. અહીંયા છોકરાઓ જો મેં તમને આ તો શીખવાડેલું છે કે ભાઈ પ્લેટિનમની તમે વાત કરો તો પ્લેટિનમ તો કોણ છે? તો કે 4D 5D શ્રેણીનું તત્વ.
એમાં તો લિગેન્ડ્સ પ્રબળ કે નિર્બળ નથી જોવાનું, એમાં તો ફરજિયાત DsP2 સંકરણ જ થાય. પણ આજે મેં BrF5 લીધું ને એ ઓલું તમને 11મું ધોરણ યાદ કરાવવા લીધું છે. આ બ્રોમિન છે ને હેલોજન કહેવાય. હેલોજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 7. ફ્લોરિન કેટલા છે? તો કે ફ્લોરિન એક સંયોજક હોય એની સંખ્યા 5. ચલો ભાઈ, કેટલો જવાબ આવ્યો આની અંદર? 6. જો આનો જવાબ 6 આવે ને તો આનું સંકરણ આવું થતું, sp3d2. PCl5 ફોસ્ફરસની સંયોજકતા કક્ષામાં 5 આવતું, 5 + 0. ક્લોરીન એક સંયોજક કહેવાય. એટલે અહીંયા જો છોકરા, હાલો, આનો જવાબ કેટલો આવતો? 5. આ 5 જવાબ આવે એટલે આનું સંકરણ કયું થતું? sp3d. અને હવે આ જો કોબાલ્ટની સાથે જોડાયેલું કોણ છે? એમોનિયા. છોકરાઓ, એમોનિયા આવેલું હોય એટલે ફિક્સ થઈ ગયું કે પ્રબળ લિગેન્ડ્સ હશે. પ્રબળ લિગેન્ડ્સનો જવાબ આવે D2sp3 સંકરણ. હવે આવો બધો તાળામેળ મારે કરવો હોય તો આ બધો તાળામેળ ક્યાં આવે? ચલો, અહીંયા શું આવે છોકરાઓ? DsP2. આની અંદર શું આવ્યું છોકરાઓ? sp3d2. આમાં આવશે પેલું, આમાં આવશે બીજું. હવે બોલો, આ બધું ક્યાં મેળાયું? તો આ બધાનો મેળ આવશે બીજા ઓપ્શનમાં. રેડી? ચાલો, આવી રીતે. હવે છેલ્લો પ્રશ્ન છે આપણી પાસે છોકરાઓ, એકદમ સરસ મજાનો મેઇન પ્રશ્ન હતો એટલે મેં આને છેલ્લે રાખ્યો હતો. એટલે આપણને ગમે એવા ગલગલિયા થતા હોય ને તોય આપણે આની રાહ જોઈએ. બરાબર? અહીંયા જુઓ છોકરાઓ, આપણે 11મા ધોરણમાં શીખેલા છીએ ઉર્જા જે છે એનું સૂત્ર શું હતું? તો કે E ચલે છે hc/λ. એટલે E ચલે છે 1/λ. ગમે ત્યારે પ્રબળ લિગેન્ડ્સ આવશે એટલે પ્રબળ લિગેન્ડ્સનું અપાકર્ષણ મૂલ્ય સૌથી વધારે હશે. અને જેટલું અપાકર્ષણ મૂલ્ય આવશે છોકરાઓ એના કારણે અહીંયા ડેલ્ટા ઓનું મૂલ્ય મહત્તમ મળશે. ડેલ્ટા ઓ આપણને ઉર્જાના સ્વરૂપમાં મળશે. જેટલો પ્રબળ લિગેન્ડ્સ હશે એમ એના માટે બે શબ્દ યાદ રાખશું કે પ્રબળ લિગેન્ડ્સ માટે ડેલ્ટા ઓનું મૂલ્ય વધુમાં વધુ, તરંગ લંબાઈનું મૂલ્ય ઓછામાં ઓછું. રેડી? તો હવે અહીંયા તમે આમ જોવા જાવ તો પ્રબળતા કોની વધારે છે? જો આમાં હું આ તમને પ્રબળતા સમજાવું તો આમાં સૌથી વધારે પ્રબળ લિગેન્ડ્સ કયો? En, પછી એમોનિયા અને પછી H2O. તો ઉર્જાના શોષણનો ક્રમ પૂછે તો અહીંયા En સૌથી પહેલા, પછી એમોનિયા, પછી આ. પણ આ જ વસ્તુ તમને તરંગ લંબાઈ સ્વરૂપે પૂછી હોત ને, તરંગ લંબાઈ, તો આ તમારો આખો ક્રમ ઉલટાઈ જાત. અત્યારના માટેની વાત કરીએ તો જવાબ આવશે પહેલો, પણ તરંગ લંબાઈ પણ આવે તો ધ્યાનમાં રાખવાનું છે. રેડી? તો આ ચેપ્ટરના તમામ MCQ આપણે અહીંયા પૂરા કરેલા છે. રેડી? ચાલો.